વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે કોંગ્રેસના બંધના એલાનમાં હવે પીડિત પરિવારો પણ જોડાશે। પીડિત પરિવારના સદસ્યો બહુમાળી ભવન ચોકમાં એકત્ર થયા અને 25મીએ રાજકોટ બંધના એલાનને લઈને રસ્તા પર પીડિત પરિવાર આવ્યા છે, જેમાં જવાબદાર સામે કાર્યવાહી અને ન્યાયની માંગણી સાથે અલગ અલગ બેનરો સાથે પીડિત પરિવાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। પીડિત પરિવારોએ કહ્યું કે જવાબદાર મોટા અધિકારીઓ અને રાજકીય આગેવાનો પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી। અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગુંજાયા છે, તો તેના જે પીડિત પરિવારો છે તે હવે રસ્તા ઉપર આવ્યા છે। કોંગ્રેસ દ્વારા 25 તારીખે બંધનું એલાન છે તે કરવામાં આવ્યું છે, તો તેને લઈને અલગ અલગ પોસ્ટર હાથમાં લઈને બહુમાળી ભવન ચોક ખાતે અહીં જે પીડિત પરિવારો છે તે ઊભા છે। જે દ્રશ્યો હું આપને દેખાડવા માંગીશ કે મોટા પ્રમાણમાં અહીં જે પીડિત પરિવારો છે કે જેમના કોઈનો દીકરો, કોઈનો પતિ અને કોકનો ભાઈ જે ગુમાવ્યો છે આ કાંડમાં, આપણી સાથે તેમના પરિવારજનો છે, આપણે તેમની જોડે વાત કરશું। આપનું નામ શું અને શું માંગ? મારું નામ છે કમલેશભાઈ સાગઠિયા અને મારી માંગ સરકાર પાસે એક જ છે કે હવે અમે 22 દિવસ થઈ ગયા છે, હવે અમે ભીખ માંગવા રોડ ઉપર ઉતર્યા છીએ। આ સરકારને નથી દેખાતું। બીજું એ કે અમે એમ કહીએ છીએ સરકારને કે અમને એસઆઈટી ઉપર ભરોસો જ નથી, સરકાર ઉપર જ ભરોસો નથી, તો એસઆઈટી તો એ વાત જ અલગ રહી। ત્રીજું અમે એમ કહીએ છીએ કે આ કેસોની ફાસ્ટેગમાં ચલાવવામાં આવે કે જેનો 6 કે 1 વર્ષની અંદર નિરાકરણીય આવે, કે અમારે આ નથી કે 10-15 વર્ષ કેસ ચલાવવાનું એનું નિરાકરણીય લાવવું। એટલી જ અમારી સરકારને વિનંતી છે। અને ત્રીજું એ કે અમે રાજકોટની જનતાને એવું કહીએ છીએ કે અમે કહીએ ને નહીં, તમે તમારા દીકરા અને બેન આ જાણીને તમે સ્વયંભૂ બંધ રાખો તો જ સરકાર જાગશે અને અમને ન્યાયની આશા રહેશે, બાકી હવે અમને કોઈ આશા છે નહીં સરકાર પાસે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આશા નથી રહી સરકાર પાસે, કારણ કે જે કહી શકાય કે કોંગ્રેસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે તટસ્થ અધિકારી હોય તેમને આ તપાસ સોંપવા જે માંગ છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે પીડિત પરિવારો છે તેમને આપણે તેમના જે અન્ય પરિવારજનો છે આપણે તેમની જોડે વાત કરશું। જે શું કહેશો, શું માંગ છે તમારી? 25 તારીખે જે આ કાંડ થયો એમનો 1 મહિનો પૂરો થાય છે, એની માસિક પુણ્યતિથિ હોવાથી રાજકોટ બંધમાં રાજકોટવાસીઓને સપોર્ટ કરવા માટેની માગણી છે। જો એ લોકો જોડે જોડાય તો સરકારને થોડું પ્રેશર બને અને એ લોકોને એવું સાબિત થઈ શકે કે લોકોની લાગણી આ સાથે જોડાયેલી છે, તો જેથી કરીને જલ્દીથી ન્યાય મળે, સીધો, સાદો અને સચોટ ન્યાય મળે। જે લોકો દોષિત છે એમને આકરાથી આકરી સજા થઈ શકે। જે પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો અને કોંગ્રેસ દ્વારા 25 તારીખે જે બંધનું એલાન કરવામાં આવ્યું છે તેમાં આપ પણ જોડાઓ। લખી રહ્યા છે ઝાલા, GS।